લીંબડી મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવીએ વક્તવ્ય આપ્યું। ગીર સોમનાથમાં વધુ એક ગ્રામ્ય વિસ્તારમાં દીપડો ઘૂસ્યો। વન વિભાગે દિલ ધડક રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો। કલાકો સુધી ચાલ્યો રેસ્ક્યુ ઓપરેશન। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના બોડકી વિસ્તારના કે જ્યાં કોડીનાર સુગર મિલ સામે આવેલા આ બોડકી વિસ્તારમાં દીપડો નારણભાઈ બારડ નામના ખેડૂતના પશુ બાંધવાના વાડી વિસ્તારના મકાનમાં સિમેન્ટના પતરા તોડી ઘૂસ્યો હતો। ખેડૂતને જાણ થતાં જામવાડા વન વિભાગને જાણ કરવામાં આવી। જામવાડા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। જોકે શહેરમાં દીપડો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ પહોંચ્યા, જેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। એક તરફ લોકોને જમાવડો તો બીજી તરફ ખૂંખાર દીપડો મકાન અંદર છુપાયો અને એ પણ ગાયોમાં તબેલામાં। કલાકો સુધી અહીં વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું। આખરે દીપડાને કલાકો બાદ ટેંગુલાઇઝ કરવામાં સફળતા મળી અને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી। એક તરફ દીપડો મકાનમાં પુરાયો જ્યાં ભયમાં હતો, તો બીજી તરફ દીપડાના ભયના કારણે એક ગાય પણ ઇજાગ્રસ્ત થયેલ। જોકે આખરે દીપડો પાંજરે પુરાતા શહેરીજનો અને વન વિભાગને રાહતનો શ્વાસ લીધો।